અંકલેશ્વરના ધંતુરિયા ગામે 5 તો ભરકોદરા ગામે મહિલા સહિત 3 જુગારી ઝડપી પાડ્યા હતા। ભરકોદરા ગામ ખાતે શેરડીના ખેતર નજીક જુગાર રમતી મહિલા અને સાથે અન્ય 2 જુગારી ઝડપાયા હતા। જેડીસી પોલીસે બાઇક, મોબાઈલ અને રોકડ મળી 39,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તાલુકા પોલીસે ધંતુરિયા ગામથી 5 જુગારીઓ પાસેથી 29,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમ ભરકોદરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન ગામની સીમમાં નવીનગરીથી કાબોતરા તરફ જતા માર્ગ પર શેરડીના ખેતરમાં લીમડાને નીચે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી આધારે દરોડા પાડ્યા હતા, જ્યાં જુગાર રમતા વિઠ્ઠલ રાઠવા, કામેશ્વર શાહ અને આશા વસાવાને પોલીસે રંગે હાથે ઝડપી પાડી હતી। પોલીસે દાવ પર લાગેલા અને અંગ ઝડપીમાંથી રોકડ રૂપિયા 11,462, મોબાઈલ કિંમત રૂપિયા 3,000 અને એક મોટરસાઇકલ કિંમત રૂપિયા 25,000 મળી કુલ 39,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ ત્રણેયને ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી।